સ્વાધ્યાય 3.6 ની શરૂઆત કરતા પહેલા એક માહિતી આપવાની છે, થોડુંક શીખવાનું છે, થોડુંક સમજવાનું છે. આ પ્રકરણની અંદર સ્વાધ્યાય 3.6 વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. 3 થી 4 માર્કનો પ્રશ્ન છે એ 3.6 માંથી પૂછાય જ છે. છેલ્લે માર્ચ 2020 અને જુલાઈ 2020 બંને પરીક્ષાઓમાં સ્વાધ્યાય 3.6 માંથી પ્રશ્ન પૂછેલા છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમીકરણ યુગ્મ આપેલું છે. સમીકરણ યુગ્મનો તમારે ઉકેલ શોધવાનો છે. કોઈ ચોક્કસ મેથડને તમને લોકની રીત અનુકૂળતા હોય તો લોકની રીતે, ચોકડી ગુણાકારની રીત અનુકૂળતા હોય તો ચોકડી ગુણાકારની રીતે, આલેખની રીત અનુકૂળ હોય તો આલેખની રીતે, કે પછી આદેશની રીત અનુકૂળ હોય તો આદેશ રીતે ઉકેલ શોધી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો કેવા એમાં એ છે કે અહીં તમને જે સમીકરણ યુગ્મ આપેલા છે એ સમીકરણ યુગ્મ છે, દ્વિચલ નથી. અહીંયા પહેલું ઉદાહરણ જુઓ વિદ્યાર્થી મિત્રો. પહેલા ઉદાહરણમાં લખ્યું છે 2x વત્તા 3y બરાબર 2 અને 3x માઈનસ 2y બરાબર 5/6. છેદમાં x છે, અંશમાં એક માઈનસ એક રદ થઈ જાય એટલે કે દ્વિચલ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અપૂર્ણાંક ચલ વાળા સમીકરણો આપેલા હોય તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે જે અપૂર્ણાંક ચલ હોય એને પૂર્ણાંક ચલ તરીકે ધારી અને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. ત્યાર પછી એનો ઉકેલ શોધવાનો છે. તો કે કઈ રીતે ધારી શકાય, શું ધારી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું કે અહીંયા છેદમાં x છે અને અહીંયા છેદમાં y છે. અહીંયા પણ છેદમાં x છે અને અહીંયા છેદમાં y છે. એટલે કે 1/x છે એને કોઈ એક ચલ a કહીએ. અહીંયા પહેલા સમીકરણ માટે જુઓ જે કહું છું કે 1/x છે એને આપણે a ધારીએ અને 1/y બીજો ચલ છે અપૂર્ણાંક ચલ 1/y એને b કહીએ. અહીંયા આ રકમની અંદર 1/x છે ત્યાં a લખવાનું છે, 1/y છે ત્યાં b લખવાનું છે. એ જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો 1/x ની જગ્યાએ a અને 1/y ની જગ્યાએ b. તો શું બને છે? સાદુરૂપ આપી અહીંયા પેલું સમીકરણ બરોબર નિરાંતે સમજી કે 2/x વત્તા 3/y બરાબર આ 2 છે. હવે 2/x નો અર્થ શું થાય? 2 એને ગુણ્યા 1/x બરાબર. સાંભળો, 2 એને ગુણ્યા 1/x એટલે 2/x થાય વત્તા 3 1/y કે 3 એને ગુણ્યા 1/y બરાબર 2. હવે આપણે 1/x બરાબર તો શું ધારેલું છે વિદ્યાર્થી મિત્રો? a. તો 2 એને ગુણ્યા a વત્તા 3 એને ગુણ્યા 1/y તો 1/y બરાબર આપણે શું ધારેલું છે? b. એટલે 3b બરાબર 2. આ ખરેખર પહેલું સમીકરણ થઈ ગયું. જો વિદ્યાર્થી મિત્રો કે 2a 3b બરાબર 2 એ દ્વિચલ સુરેખ સમીકરણ બને છે કારણ કે બે ચલ છે, જોઈ શકાય છે. દ્વિચલ સુરેખ અહીંયા આ સમીકરણ હતું એ દ્વિચલનું. એ જ રીતે બીજું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો 3x 2y બરાબર 5/6. તો અહીંયા જુઓ 3/x એટલે વાસ્તવ 3 એને ગુણ્યા 1/x એટલે a. તો સીધું ખબર પડી શકે ને 3x એટલે 3 એને ગુણ્યા 1/x એટલે કે 3a માઈનસ 2 એને ગુણ્યા b 1/y એટલે 2b બરાબર 5/6. આ બીજું સમીકરણ થશે વિદ્યાર્થી મિત્રો. ખરેખર તો સીધું જોવું તો શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો? જો આ છેદમાં x છે અંશમાં લીધો તો a બની જાય છે એટલે કે 2a
આ છેદમાં y છે અંશમાં લઈ જાવ એટલે b બની જાય છે. આપણે એવું જ સમજવાનું એટલે કે 2a 3b બરાબર 2 અને અહીંયા 3 છેદમાં x અંશમાં લઈ જાવ તો a થઈ જાય કારણ કે 1/x એટલે a છે કે 3a 2b બરાબર 5 ના છેદમાં 6. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અપૂર્ણાંક ચલ હોય તો સૌથી પહેલું કામ એ આવશે કે આપણે એમને પૂર્ણાંક ચલ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણના રૂપમાં સમીકરણો ગોઠવવા પડશે. અહીં એક ઉદાહરણ જોઈએ. હજુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બીજું ઉદાહરણ પણ આપેલું છે. અહીંયા 1/x ની ધારી જો અહીંયા શું ધારશું આપણે બરોબર જો અહીંયા છેદમાં અહીંયા x હતો તો 1/x છેદમાં y તો 1/y બરાબર b થાય. અહીંયા છેદમાં x - 1 છે અને y + 1 છે તો આપણે શું ધારશું કે 1 ના છેદમાં x - 1 બરાબર a કહી દઈએ અને 1 ના છેદમાં y + 1 બરાબર શું કહી દઈએ b કહી દઈએ. 1 ના છેદમાં x - 1 બરાબર a અને 1 ના છેદમાં y + 1 બરાબર આપણે શું કહી દઈએ b. હવે સીધું લખો આ ત્રણ એમનું રાખો જો પેલું સમીકરણ આ બીજાનું ઉદાહરણ બીજાનું પેલું સમીકરણ 3 છેદમાં x - 1 છે અંશમાં લઈ જાવ તો આપણે જે ધારેલું જશો a તો a થઈ જશે a. પછી આ પ્લસ ની નિશાન આ 4 એમનું છેદમાં y + 1 છે અંશમાં આપણે એટલે કે 1 ના છેદમાં y + 1 એટલે શું છે b છે તો લખીએ b બરાબર 3. એ જ રીતે બીજું સમીકરણ વિદ્યાર્થી મિત્રો 4 એના છેદમાં x - 1 છે તો 4 છેદમાં 1 ના છેદમાં x - 1 એટલે a એટલે 4a માઈનસ 5 1 ના છેદમાં y + 1 એટલે b બરાબર 3. તો વિદ્યાર્થી મિત્રો આ દ્વિચલ સુરેખ સમીકરણ થઈ જાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજાની અંદર જુઓ અહીંયા 1/x બરાબર a થયું તો 1/y બરાબર b. બીજા ઉદાહરણની અંદર 1 ના છેદમાં x - 1 બરાબર a અને 1 ના છેદમાં y + 1 બરાબર b ધારેલો. તો અહીંયા છેદમાં અહીંયા શું છે હવે જો વર્ગમૂળ x અને વર્ગમૂળ y આપેલા છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં આપણે એવું ધારશું 1 ના છેદમાં વર્ગમૂળ x એની કિંમત a અને 1 ના છેદમાં વર્ગમૂળ y એની કિંમત શું ધારી આપણે b ધારી. તો જુઓ 3 એને ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ x એટલે 3a વત્તા 4 એના છેદમાં વર્ગમૂળ y એટલે કે વત્તા 4 એને ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ y એટલે b બરાબર 2. આપેલું સમીકરણ. બીજું 6 એના છેદમાં વર્ગમૂળ x એટલે 6 એને ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ x 1 ના છેદમાં વર્ગમૂળ x ની કિંમત a એટલે 6a માઈનસ 8 1 ના છેદમાં વર્ગમૂળ y એટલે b 8b બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3.6 ની અંદર એક્સરસાઇઝ આપેલી છે. સૌથી પહેલું કામ તો છે ધારવાનું છે તમારે કઈ રીતે તમે ધારી શકશો. તો એક વખત આ અપૂર્ણાંક ચલ છે એટલે કે જે સમીકરણ યુગમાં આપેલા છે એને દ્વિચલ સુરેખ સમીકરણની અંદર રૂપાંતરિત કરી નાખો વિદ્યાર્થી મિત્રો. તો આ દ્વિચલની અંદર રૂપાંતરિત થયું તો હવે મને લોકની રીતે a અને b ની કિંમતો શોધી શકાય. a અને b ની કિંમતો પરથી આપણે x અને y ની કિંમત શોધવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે 3.6 ના દાખલાઓ જ ગણીએ. આ ધારવું કઈ રીતે ધારી શકાય એ તમને મેથડ સમજાવી દીધી છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.6 એક્સરસાઇઝ 1 નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. સૌપ્રથમ સમીકરણ યુગ્મને દ્વિચલ સુરેખ સમીકરણમાં રૂપાંતરિત કરો ત્યાર પછી એનો ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો પહેલી રકમ છે 1/2x વત્તા 1/3y બરાબર 2 અને 1/3x 1/2y બરાબર 13/6. તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક ચલ કયા છે કોમન એ જોવાનું કે અહીંયા છેદમાં x છે અહીંયા 1 છે સહગુણક જોવાનું નથી કે 2 કે 3 તે અહીંયા છેદમાં y છે અહીંયા પણ છેદમાં y છે એટલે કે 1/x બરાબર a અને 1/y બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે b ધારવાનું છે 1/x બરાબર a અને 1/y એની કિંમત આપણે b ધારવાનું છે. હવે જો 1/2x છે અહીંયા તો 1/2
એનો અર્થ શું થાય? 1/2 એને ગુણ્યા 1/x, તો 1/2 a થાય એટલે કે a એના છેદમાં 2. સમજવા માટે જો બરોબર અહીંયા ધ્યાન આપો. અહીંયા લખું છું 1/2x વત્તા 1/3y બરાબર શું છે? 2 છે. તો આનો અર્થ શું થાય? 1/2 એને ગુણ્યા 1/x વત્તા 1/3 એને ગુણ્યા 1/y બરાબર 2 થશે. હવે 1/x બરાબર તો શું ધારવાનું છે? a. તો આનો અર્થ શું થાય? 1/2 એને ગુણ્યા a, 1/3 એને ગુણ્યા 1/y, 1/y એટલે b બરાબર 2. તો 1/2 એને ગુણ્યા a એટલે a ના છેદમાં 2, 1/3 એને ગુણ્યા b એટલે b ના છેદમાં 3 બરાબર 2. તો આપણે લખેલું છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે? ફરી એક વખત આ છેદમાં x અંશમાં લઈ જવાનો છે, તેની જગ્યાએ આપણે a મૂકવાનું છે. એટલે સીધો છેદમાં x છે અંશમાં લઈ જાવ a ના છેદમાં 2, છેદમાં y છે અંશમાં લઈ જાવ એટલે b થઈ જાય એની જગ્યાએ, તો b ના છેદમાં 3 બરાબર 2. એ જ રીતે અહીં 1 ના છેદમાં 3 એનું છેદમાં 3 એનું છેદમાં x છે અંશમાં લઈ જાવ તો a થઈ જાય, તો a ના છેદમાં 3. એ જ રીતે અહીંયા છેદમાં y છે અંશમાં લઈ જાવ y ની જગ્યાએ b લખવાનો છે, b એના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. આ એનું સાદુરૂપ, વાસ્તવિક સાદુરૂપ આ રીતે એનું બની શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયા. એક સમીકરણ મળ્યું a ના છેદમાં 2 વત્તા b એના છેદમાં 3 બરાબર 2, અને બીજું સમીકરણ જે છે a ના છેદમાં 3 વત્તા b ના છેદમાં 2 બરાબર 13 એના છેદમાં 6. વિદ્યાર્થી મિત્રો હવે અંશની અંદર ચલ આવી ગયા છે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું છે. દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે. પણ આ અપૂર્ણાંકવાળું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો. અપૂર્ણાંકવાળું સમીકરણ હોય ત્યારે શું કરીએ કે છેદના લસા વડે આપણે એમને ગુણી નાખીએ છીએ. તો 2 અને 3 નો લસા કેટલો થાય? 6. તો આને 6 વડે ગુણો વિદ્યાર્થી મિત્રો. તો 2 તેરી 6 3 વધશે એટલે 3a. આને 6 વડે ગુણો, 3 દૂ 6, 2 વધશે, 2 ગુણ્યા b એટલે 2b બરાબરની નિશાની. 2 ને 6 વડે ગુણો એટલે 12. તો પેલું સમીકરણ બની ગયું 3a 2b બરાબર 12. એ જ રીતે 3 2 અને 6 નો લસા પણ 6 જ થાય. તો 6 વડે આ સમીકરણને ગુણો એટલે સાદું સમીકરણ બની ગયું. 6 વડે ગુણીએ, જો અહીંયા 6 મૂકો, 3 દૂ 6 એટલે 2 વચ્ચે 2a લેખા છે 2a. 6 વડે ગુણો, 2 તેરી 6, 3 એને ગુણ્યા b એટલે 3b આ બરાબર 13 ના છેદમાં 6 એને ગુણ્યા 6 તો 6 6 ઉડી જશે, માત્ર વધશે 13. આ સમીકરણ 2. તો આપણા માટે બે સાદા સમીકરણ મળ્યા. એક 3a 2b બરાબર 12 અને બીજું સમીકરણ 2a 3b બરાબર 13 થશે. અહીં લખેલું છે આ સમીકરણ કઈ રીતે મળ્યા? કારણ કે છેદના લસા વડે આપણે બંનેને ગુણેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ શોધીએ. અહીંયા મારે b સરખા કરવા હોય, અહીંયા b નો સહગુણક 2 છે અને અહીંયા 3 છે. તો પહેલા સમીકરણને 3 વડે ગુણ, બીજા સમીકરણને 2 વડે ગુણી નાખો તો b સરખા થઈ જશે. તો અહીં લખેલું છે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણવું. હવે જો પહેલા સમીકરણ 3 વડે ગુણીએ, 3 તે 9a, 3 દુ 6b, 12 ગુણ્યા 3 એટલે 36. બીજા સમીકરણને 2 વડે ગુણવાના છે, 2 ગુણ્યા 2a એટલે 4a, 2 ગુણ્યા 3b એટલે 6b, 2 ગુણ્યા 13 એટલે 24 થશે. અહીંયા b સરખા છે પણ નિશાની સરખી છે, બંનેની પ્લસ છે, અસમાન નિશાની હોવી જોઈએ. તો આપણે આખા સમીકરણની નિશાની બદલી નાખીએ છીએ. 9a - 4a એટલે 5a થશે. 6b માંથી 6b બાદ કરી દો ઉડી જશે. 36 - 26 એટલે 10 થશે. તો 5 a ની કિંમત 10 મળે છે. તો a બરાબર 10 એના છેદમાં 5, 5 ગુણાકારમાં છે, ભાગાકારમાં 10 છે, 5 દુ 10 a ની કિંમત 2 મળશે. a ની આ કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો વિદ્યાર્થી, 1 માં મૂકો, 2 3 કે 4 ગમે માં મૂકી શકાય. આપણે a બરાબર 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકેલી છે. હવે જો પેલું સમીકરણ 3a 2b બરાબર કેટલા છે? 12 આપેલા છે. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. તો 2 મૂક્યા છે, 3 ગુણ્યા 2 2b બરાબર 12. તો 3 દુ 6 2b બરાબર 12. આ 6 આ બાજુ આવશે માઈનસ થશે એટલે કે 2b ની કિંમત 6 થઈ જશે. તો 2b બરાબર 6 હોય તો b ની કિંમત કેટલી થાય? 3. 6 ભાગ્યા 2 એટલે 3. તો અહીંયા આપણે a અને b ની કિંમત મળી છે વિદ્યાર્થી મિત્રો. હજી x અને y ની કિંમત મળેલી નથી. હોશિયાર વિદ્યાર્થીઓ
ખાસ યાદ રાખો, મોટે ભાગે a અને b ની કિંમત મળી જાય એટલે દાખલો પૂરો છે એમ સમજીને એ અધૂરો મૂકી દે છે. ખરેખર તો આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો a બરાબર 2 મળે છે અને b બરાબર કેટલા મળે છે 3. તો a બરાબર તો શું હતું? તો કે 1/x. શા માટે? a ની કિંમત કેટલી હતી? 1/x. અને b ની જગ્યાએ શું લખ્યું? 1/y. કારણ કે b બરાબર 1/y ધારેલું છે, એની કિંમત આપણે 3 મળે છે. ખરેખર a એ શું હતું? 1/x. તો 1/x ની કિંમત 2 મળી અને 1/y ની કિંમત 3 મળી. હવે x શોધવો હોય તો વ્યસ્ત કરવો પડે ને વિદ્યાર્થી મિત્રો. આ 1 અને x એને ઉલટાવી નાખો એટલે વ્યસ્ત. એટલે x ના છેદમાં 1 એટલે x થઈ જશે. અહીં 2 ના છેદમાં કંઈ નથી વિદ્યાર્થી મિત્રો. એક તો ઉલટાવી નાખો એટલે 1 ના છેદમાં 2 મળે. એ જ રીતે 1/y ની કિંમત 3 છે. તો y ની કિંમત શોધવી હોય તો વ્યસ્ત કરવો પડે એટલે કે ઉલટાવવું પડશે. તો y ની કિંમત આના છેદમાં કંઈ નથી, 1 હોય તો 1/3. તો આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x અને y બરાબર 1/2 અને 1/3 થશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો બીજી રકમ લખેલી છે 2/x + 3/y બરાબર 2. અને બીજી રકમ છે 4/x - 9/y બરાબર -1. તો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં તમને સમજાવ્યું અપૂર્ણાંક ચલ તરીકે શું છે? 1/x અને બીજો ચલ 1/y. અપૂર્ણાંક ચલ છે એને આપણે પૂર્ણાંક ચલ તરીકે ધારી લઈએ કે ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b છે. હવે જોઈએ 2/x એટલે 2 ને ગુણ્યા 1/2 એટલે 2a. 3/y એનો અર્થ એ થાય 3 એને ગુણ્યા 1/2 એટલે b એટલે કે 3b બરાબર 2. આની સમીકરણ નંબર 1. એ જ રીતે અહીંયા વિદ્યાર્થી 4/x એટલે કે 4 એને ગુણ્યા 1/x એટલે 4a માઈનસ 9 એને ગુણ્યા 1/2y એટલે b 9b બરાબર -1. આ સમીકરણ નંબર 2 થશે. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોકની રીતે ઉકેલ શોધવો હોય, સમીકરણમાં આપણે b સરખા કરવો હોય તો અહીંયા સહગુણક 9 છે, અહીંયા 3 છે. તો આ સમીકરણને 3 વડે ગુણીએ તો સહગુણક b ના સમાન થઈ જશે. તો આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણીએ છીએ. સમીકરણ 1 ને 3 વડે ગુણતા જો પહેલા સમીકરણને 3 વડે ગુણીએ 3 એને ગુણ્યા 2a એટલે 6a. 3 ગુણ્યા 3b એટલે 9b. 3 એને ગુણ્યા 2 એટલે 6. આ ઇક્વેશન નંબર 3. બીજા સમીકરણનો કોઈ ફેરફાર કરતા નથી વિદ્યાર્થી મિત્રો, એમ રાખીએ છીએ 4a - 9b બરાબર -1. ઇક્વેશન નંબર પણ એમ રાખીએ છીએ, કોઈ ફેરફાર કરતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો 6a + 4a એટલે 10a પ્લસ 9b માઈનસ 9b પ્લસ અને માઈનસ ઉડી જશે એટલે b વાળું પદ નીકળી જશે. 10a 6 માઈનસ 1 એટલે 5. તો a બરાબર 5 એના છેદમાં 10 વિદ્યાર્થી મિત્રો. માટે a બરાબર છેદું 5 દુ 10 મોટી સંખ્યા હોય ત્યાં વધશે એટલે a ની કિંમત 1 એના છેદમાં 2 રહેશે. a ની કિંમત 1/2 સમીકરણ 1 માં મૂકીએ તો અહીંયા લખીએ કે a બરાબર 1/2 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ છીએ. સમીકરણ 1 માં મૂકતા તો પહેલું સમીકરણ છે લખો પહેલા 2a + 3b બરાબર 2. એની જગ્યાએ લખો 1/2 બરાબર છે. એની કિંમત કેટલી છે? 1/2. તો એની જગ્યાએ લખો 1/2 + 3b બરાબર 2. છેદ બીજું છે 2 ઉડી જશે એટલે ખાલી શું છે 1 + 3b બરાબર 2. વિદ્યાર્થી મિત્રો 3b ને કરતા બનાવો તો 2 આ 1 આ બાજુ જશે -1
તો 3b બરાબર 2 માંથી 1 બાદ કરતો a માટે b ની કિંમત કેટલી થશે 1/3. તો વિદ્યાર્થી મિત્રો a અને b ની કિંમત મળી ગઈ. a ની કિંમત કેટલી મળી 1/2 અને b ની કિંમત 1/3. તો અહીં a ની કિંમત 1/2 અને b ની કિંમત મળે છે 1/3. પણ a બરાબર તો શું ધારેલું હતું વિદ્યાર્થી મિત્રો 1/√x. તો a ની જગ્યાએ લખીએ 1/√x બરાબર 1/2 અને b ની જગ્યાએ શું ધારેલું હતું 1/√y બરાબર 1/3. વ્યસ્ત કરી નાખીએ તો વર્ગમૂળ x બરાબર કેટલા વધશે 2 અને 1/√y એનું વ્યસ્ત કરીએ તો વર્ગમૂળ y 1/3 એનું વ્યસ્ત કરીએ તો 3. અહીંયા 2 અને 3 કિંમત x અને y ની નથી મળતી છોકરાઓ. અહીંયા વર્ગમૂળ x ની કિંમત 2 મળે છે, વર્ગમૂળ y ની કિંમત 3 મળે છે. આ વર્ગમૂળ દૂર કરો તો વર્ગ કરવો પડે તો બે બાજુ વર્ગ કરી નાખો. વર્ગમૂળ x નો વર્ગ x થશે અને 2 નો વર્ગ 4 થશે. શું કીધું બે બાજુ વર્ગ કર્યા અને અહીંયા વર્ગમૂળ y એનો વર્ગ કરો તો વર્ગમૂળ y નો વર્ગ y તો આ બાજુ 3 નો વર્ગ કરવો પડે 3 નો વર્ગ 9 થશે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy વિદ્યાર્થી મિત્રો x ની કિંમત 4 મળે છે અને y ની કિંમત 9 મળે છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલા ખૂબ જ અગત્યના છે. બરોબર વારંવાર પ્રેક્ટિસ કરજો અને પેપર સેટરને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.6 સૌથી વધારે ગમે છે. આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ ત્રીજી રકમ છે 4/x + 3y = 14 અને 3/x - 4y = 23. આગળના દાખલાઓ અને આ દાખલાનો ડિફરન્સ જુઓ કે વિદ્યાર્થી મિત્રો આગળના બંને દાખલામાં બંને ચલ છે એ અપૂર્ણાંક હતા. અહીંયા ખાલી એક જ ચલ અપૂર્ણાંક છે x વાળો ચલ. તો y માં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આપણે ધારેલી કે ધારો કે 1/x છેદ એક છેદમાં x છે છેદમાં y નથી આપ્યો કે 1/x બરાબર a થાય. ધારો કે 1/x એની કિંમત કેટલી છે a. હવે જો બરોબર કે 1/x છે કે a મૂકી સમીકરણ બનાવી 4 એને ગુણ્યા 1/x એટલે a. આ y નું વાળું પદ એનું 3y બરાબર 14. આ સમીકરણ નંબર 1. બીજામાં 3 એના છેદમાં x 3 એને ગુણ્યા 1/x એટલે કે 3a માઈનસ 4y એનો બરાબર 23. આ સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 એનો આપણે લોપની રીતે ઉકેલ શોધીએ તો y વાળા પદ સરખા કરવા હોય તો સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણી શકાય. તો સમીકરણ 1 ને 4 તથા 2 ને 3 વડે ગુણતા તો સમીકરણ 1 ને 4 વડે ગુણીએ છીએ. જો 4 ગુણ્યા 4 એટલે 16a વત્તા 4 એને ગુણ્યા 3y 4 ગુણ્યા 3 એટલે 12 એને ગુણ્યા y 4 એને ગુણ્યા 14 ગુણ્યા 4 એટલે 56 56 ઇક્વેશન નંબર 3. 2 ને 3 વડે ગુણવાના છે 3 ગુણ્યા 3 એટલે 9a 3 વડે ગુણવાના છે -4 3 × 12 એટલે -12y બરાબર 23 ને 3 વડે ગુણવાના છે 23 તેરી 69. આ ઇક્વેશન નંબર 4. સાદુરૂપ આપી y વાળા પદ સમાન છે વિદ્યાર્થી મિત્રો એટલે y વાળો પદ ઉડી જશે 16a + 9a એટલે 25a 16 + 9 એટલે 25 બરાબરની નિશાની 56 + 69 125. તો એને કરતા બનાવી 125 એના છેદમાં 25 તો a બરાબર 25 + 125
એની કિંમત આપણને મળશે 5. a બરાબર 5 ની કિંમત કોઈ પણ સમીકરણની અંદર મૂકીએ વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માં મૂકીએ છીએ. હવે a બરાબર 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જો આ 4a નું સમીકરણ છે 4a વત્તા 3y બરાબર 14. 4a વત્તા 3y બરાબર 14. એની જગ્યાએ કેટલા મૂકવાના છે 5. તો 4 એને ગુણ્યા 5 વત્તા 3y બરાબર 14. 5 અને 4 નો ગુણાકાર 20 થશે. 20 વત્તા 3y બરાબર 14. 3y ને કરતા બનાવીએ 14 માઈનસ 20 20 આવ જશે માઈનસ. તો 3y બરાબર 14 માંથી 20 બાદ કરીએ માઈનસ 6 માટે y ની કિંમત માઈનસ 6 એના છેદમાં 3 માટે y બરાબર માઈનસ 3 નું 6 y બરાબર માઈનસ 2. y ની કિંમત મળી ગઈ વિદ્યાર્થીઓ. x ની કિંમત આપણે શોધવાની છે. અહીં એની કિંમત કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો 5. પણ a બરાબર શું થઈ ગયું 1/x 1/x ની કિંમત 5 મેળી વ્યસ્ત કરી નાખો તો 1/x નો વ્યસ્ત x 5 નો વ્યસ્ત 1/5 એટલે કે x ની કિંમત 1/5 અને y ની કિંમત આપણને મળે છે -2. તો અહીંયા જવાબ લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ x અને y બરાબર x ની કિંમત 1/5 અને y ની કિંમત -2 થશે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે સમીકરણ યુગ્મનો આપણે ઉકેલ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચોથી રકમ છે બરાબર જુઓ 5 એના છેદમાં x - 1 વત્તા 1 એના છેદમાં y - 2 બરાબર 2. બીજું સમીકરણ આપેલ છે 6 એના છેદમાં x - 1 માઈનસ 3 એના છેદમાં y - 2 બરાબર 1. અપૂર્ણાંક ચલ તરીકે વિદ્યાર્થીઓ માત્ર અહીંયા 1 એના છેદમાં x - 1 અને 1 એના છેદમાં y - 2 આપ્યું છે. તો 1 ના છેદમાં x - 1 ની કિંમત a ધારીએ અને 1 એના છેદમાં y - 2 એની કિંમત આપણે b ધારીએ છીએ. તો જો ધારો કે 1 એના છેદમાં x - 1 બરાબર a અને 1 એના છેદમાં y - 2 બરાબર b ધારીએ છીએ. હવે સમીકરણ બનાવીએ 5 એને ગુણ્યા 1 ના છેદમાં x - 1 એટલે 5a. એ જ રીતે 1 ના છેદમાં y - 2 એટલે b બરાબર 2. આની ઇક્વેશન નંબર 1. બીજા સમીકરણમાં 6 એને ગુણ્યા 1 ના છેદમાં a - 1 એટલે a -3 એને ગુણ્યા 1 ના છેદમાં y - 2 એટલે b બરાબર 1. આ ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 આપણે મળી જાય છે. દ્વિચલ સમીકરણ છે. હવે આ સમીકરણમાં લોકની રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ઉકેલ શોધવો હોય તો b સરખા કરવા માટે સમીકરણ 1 ને 3 વડે ગુણવા પડશે. તો લખીએ સમીકરણ 1 ને 3 વડે ગુણતા વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 માં કોઈ ફેરફાર કરતા નથી. તો પહેલા 1 ને 3 વડે ગુણીએ છીએ. 3 ગુણ્યા 5 એટલે 15a વત્તા 3 એને ગુણ્યા b એટલે 3b બરાબર 3 એને ગુણ્યા 2 એટલે 6. આ સમીકરણ નંબર 3. બીજું સમીકરણ 6a - 3b બરાબર 1. એમાં કોઈ ફેરફાર કરતા નથી અને નંબરિંગ પણ એને જ આપીએ છે. લોકની રીતે b સમાન છે, નિશાની અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો. નિશાની ઉડી જશે 3b + 3b - ઉડી જશે. 15a + 6a એટલે 21a. b વાળું પદ ઉડી જશે 6 + 1 એટલે 7. તો a બરાબર 7 એના છેદમાં 21 છેદ ઉડશે 7 તેરી 21 એટલે એની કિંમત મળશે 1 એના છેદમાં 3. એની કિંમત 1 ના છેદમાં 3 આપણે 2 માં મૂકીએ એટલા માટે છેદ ઉડી જશે કારણ કે 3 દુ 6 છે. તો a બરાબર
1 એના છેદમાં 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સૌથી પહેલા બીજું સમીકરણ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો 6a 3b બરાબર 1. હવે એની જગ્યાએ 1 એના છેદમાં 3 લખીએ છીએ -3b બરાબર 1. 3 દૂર છ એટલે 2 વધશે 2 3b બરાબર 1. 3b ને કરતા બનાવો -3b બરાબર 1. 2 આ જશે માઈનસ થશે માટે -3b બરાબર -1. બે બાજુથી માઈનસ નિશાની ડાળવી b બરાબર 1 એના છેદમાં 3 થશે. વિદ્યાર્થી મિત્રો આ a અને b ની કિંમત મેળવી તો એની કિંમત શું મળેલી હતી એ પહેલા જો 1 ના છેદમાં 3 છે એની કિંમત 1 ના છેદમાં 3 અને b છે વિદ્યાર્થી મિત્રો એની કિંમત પણ 1 ના છેદમાં 3 છે. હવે વિદ્યાર્થી મિત્રો પણ a બરાબર શું ધારેલો હતો તો કે a છે એ 1 ના છેદમાં x 1 છે તો એની જગ્યાએ લખો 1 એના છેદમાં x 1 બરાબર 1 ના છેદમાં 3 અને b ની જગ્યાએ શું હતું તો કે 1 એના છેદમાં y 2 તો 1 એના છેદમાં y 2 બરાબર 1 ના છેદમાં 3. વ્યસ્ત કરી નાખીએ તો x 1 ની કિંમત 3 અને y 2 એની કિંમત 3. આમાંથી x ની કિંમત મળી જશે સુરેખ સમીકરણ થઈ ગયું તો x બરાબર આ -1 ના બદલે પ્લસ થાય 3 1. એ જ રીતે અહીંયા y બરાબર 3 -2 બદલે 3 2 એટલે કે x ની કિંમત 3 1 એટલે 4 અને y ની કિંમત 3 2 એટલે શું થશે 5 થશે. તો લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ. સમીકરણ યુગ્મનો ઉકેલ x અલ્પવિરામ y તો x ની કિંમત 4 અને y ની કિંમત 5 રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે. વિદ્યાર્થી મિત્રો પાંચમું સમીકરણ આપેલ છે 7x 2y એના છેદમાં xy બરાબર 5 અને 8x 7y એના છેદમાં xy બરાબર 15. તો અહીંયા સમીકરણ જોશો તો તમને એમ થશે કે બે અલગ અલગ ચલ આપેલા નથી. ખરેખર બે પદ ડાબી બાજુ હોય પછી એક પદ જમણી બાજુ આપે અથવા તો ત્રણ પદ હોવા જોઈએ. સમીકરણમાં કેટલા પદ હોય દ્વિચલમાં x વાળો પદ પછી y વાળો પદ પછી અચળ પદ પછી બરાબર 0. અહીં બરાબરની આ બાજુ સંખ્યા આપેલી પણ ડાબી બાજુ એક જ પદ છે. એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે સાદુરૂપ આપવું પડશે. આનો અર્થ શું થાય કે 7x 2y ના છેદમાં xy છે એનો અર્થ 7x એના છેદમાં xy 2 એના છેદમાં xy બરાબર 5 અને 8x એના છેદમાં xy વત્તા 7y એના છેદમાં xy બરાબર 15. છેદ અલગ અલગ કરવા પડશે. જો આ અહીં જે બને છે એ લખી અહીં 7x એના છેદમાં xy 2y એના છેદમાં xy બરાબર 5. બીજું સમીકરણ આમ બનશે 8x એના છેદમાં xy વત્તા 7y એના છેદમાં xy બરાબર 15. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે આ x અને x ઉડી જશે એટલે પ્રથમ તો આમ બનશે 7 એના છેદમાં y. અહીંયા y અને y ઉડી જશે કે 2 એના છેદમાં x બરાબર 5. અહીં x અને x ઉડી જશે એટલે વધશે 8 એના છેદમાં y. અહીં y ઉડી જશે 7 એના છેદમાં x બરાબર 15. વિદ્યાર્થી મિત્રો હવે જો અત્યાર સુધી આ પ્રકારની રકમ આપણને આપવામાં આવતી તો આ બે સ્ટેપ વધારા નથી કે અહીંયા હવે અપૂર્ણાંક ચલ છે અહીંયા ચલ y છે અને અહીંયા x છે તો આપણે ધારીએ છીએ એ જ રીતે ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b. તો એ 7 એના છેદમાં y એટલે 7 એને ગુણ્યા b માઈનસ 2 એના છેદમાં x એટલે 2 ગુણ્યા 1/x એટલે 2a બરાબર 5. આ સમીકરણ નંબર 1 આપીએ છીએ. હવે એ જ રીતે 8 એના છેદમાં y એટલે 8b પ્લસ 7 એને ગુણ્યા 1 ના છેદમાં x એટલે કે 7 એને ગુણ્યા a બરાબર 15.
આ ઇક્વેશન નંબર બી. વિદ્યાર્થી મિત્રો લોપની રીતે ઉકેલ શોધવો હોય એ સરખા કરવા છે તો સમીકરણ 1 ને 7 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણીએ તો સમીકરણ 1 ને 7 તથા સમીકરણ 2 ને 2 વડે ગુણતા. હવે જો સમીકરણ 1 ને 7 વડે ગુણીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો 7 ગુણ્યા 7b એટલે 49b માઈનસ 7 ગુણ્યા 2a એટલે 14a બરાબર 7 ગુણ્યા 5 એટલે 35. તો પેલા સમીકરણને આપણે 7 વડે ગુણી નાખ્યા એટલે કીધું સમીકરણ નંબર 3. સમીકરણ 2 ને 2 વડે ગુણવાના છે 8 ગુણ્યા 8b એને ગુણ્યા b એટલે 8 દુ 16 એને ગુણ્યા b પ્લસ 7a એને ગુણ્યા b એટલે 7 દુ 14a 7a એને ગુણ્યા a 7a એને ગુણ્યા b એટલે 14a બરાબર 15 એને ગુણ્યા b એટલે 30. આ સમીકરણ નંબર 4. અહીં b વિદ્યાર્થી મિત્રો સમાન જ છે એ સમાન છે a ઉડી જશે સરવાળો કે 49a 49b 16b એટલે 55b a વાળો પદ ઉડી જશે બરાબર 35 65b થશે વિદ્યાર્થી મિત્રો 49 16 એટલે 65b 35 30 એટલે 65. તો 65b ની કિંમત 65 છે તો b ને કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો b બરાબર 65 એના છેદમાં 65 તો b ની કિંમત આપણે મળશે 1. આ b ની કિંમત કેટલી મળી 1. b ની આ કિંમત સમીકરણ 1 કે સમીકરણ 2 કોઈ પણ સમીકરણમાં મૂકો આપણે b ની કિંમત છે એ સમીકરણ 1 ની અંદર મૂકીએ છીએ કે b બરાબર 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા વિદ્યાર્થી મિત્રો b બરાબર 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકી સમીકરણ 1 પહેલા લખીએ કે 7b - 2a બરાબર 5. હવે b ની જગ્યાએ કેટલા લખવાના છે 1 તો b ની જગ્યાએ 1 લખીએ તો 7 ને ગુણ્યા 1 - 2a બરાબર 5. 7 ગુણ્યા 1 એટલે 7 - 2a બરાબર 5 માટે -2a બરાબર 5 - 7 તો -2a બરાબર 5 માંથી 7 બાદ કરો -2 બે બાજુથી માઈનસ નિશાની ઉડાડ્યો a બરાબર 2 ના છેદમાં 2 એટલે a ની કિંમત 1. તો અહીં a બરાબર 1 મળે છે વિદ્યાર્થી મિત્રો અને b બરાબર એની કિંમત પણ 1 મળે છે પરંતુ આપણે તો x અને y ની કિંમત શોધવાની છે તો 1 કોના બરાબર ધારેલું હતું તો કે એની જગ્યાએ શું હતું 1/x તો 1/x એની કિંમત 1 અને b એટલે 1/y એની કિંમત 1 છે. વ્યસ્ત કરી નાખી 1/x નો વ્યસ્ત x અને 1 નો વ્યસ્ત 1 જ થાય તો x ની કિંમત 1 મળે છે અને 1/y નો વ્યસ્ત y અને 1 નો વ્યસ્ત 1 એટલે કે y ની કિંમત પણ 1 મળે છે. તો લખી શકાય વિદ્યાર્થી મિત્રો સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 1 અને 1 થશે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યના દાખલા છે. વારંવાર કહું છું કે પેપર સેટરને આ સ્વાધ્યાય ખૂબ જ વધારે ગમે છે. છેલ્લે માર્ચ 2020 અને હમણાં જુલાઈનું પેપર જે લેવાનું જુલાઈની પરીક્ષા એમાં પણ 3.6 માંથી દાખલો પૂછેલો છે. વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું સમીકરણ જે આપેલું છે સમીકરણ યુગ્મ બરાબર જો 6x + 3y બરાબર 6xy 2x + 4y બરાબર 5xy. સમીકરણ યુગ્મ જોઈ એમ લાગે કે આ તો દ્વિચલ હશે કારણ કે અંશની અંદર x જ આપેલા છે છેદમાં નથી આપેલા. પણ દ્વિચલ સમીકરણ યાદ કરો બરોબર કે પહેલા x વાળું પદ પછી y વાળું પછી અચળ પદ જ હોવું જોઈએ. તો આ x વાળું y વાળું પછી અચળ પદ નથી એ ચલ વાળું છે xy લખેલા છે. તો એનો મતલબ કે અહીંયા માત્ર 6 જોવા જોઈએ
6 તો જ હોય મળી શકે જો આખા સમીકરણને આપણે xy વડે ભાગી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 લઈ આવવા માટે સમીકરણના તમામ પદને આપણે xy વડે ભાગવા પડે છે. અહીંયા પણ એવું થશે કે તમામ સમીકરણને આપણે xy વડે ભાગી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું કામ એ કરીએ છીએ કે સમીકરણના તમામ પદ છે એને xy વડે ભાગી નાખીએ છીએ. શા માટે? કારણ કે એનું અંતિમ પદ અચળ પદ જ હોય તો અચળ પદ નથી, અચળ પદ કરતા જેટલું વધારે છે એના વડે આપણે ભાગી નાખીએ છીએ. તો xy વડે ભાગી નાખીએ છીએ. અહીં 6 એના છેદમાં xy વત્તા 3 એના છેદમાં xy બરાબર 6xy એના છેદમાં xy. આ 2x એના છેદમાં xy, 4y એના છેદમાં xy બરાબર 5xy એના છેદમાં xy. હવે જો અહીં x અને x ઉડી જશે એટલે 6 ના છેદમાં y. અહીંયા y અને y ઉડી જશે એટલે 3 એના છેદમાં x. આ xy ઉડી જશે એટલે 6. અહીંયા x ઉડી જશે 2 ના છેદમાં y. અહીં y ઉડી જશે 4 ના છેદમાં x બરાબર 5. હવે જો અપૂર્ણાંકનું સમીકરણ હવે આપણે દેખાય છે. તો હવે એ જ રીતે 1/x છે ત્યાં a કયો, 1/y છે ત્યાં b ધારી લઈએ કે ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b. તો પેલું શું 6 એને ગુણ્યા 1 ના છેદમાં y 1 ના છેદમાં y એટલે b 6b વત્તા 3 એને ગુણ્યા 1 ના છેદમાં x એટલે 3a બરાબર 6. આ સમીકરણ નંબર 1. અહીંયા 2 એને ગુણ્યા 1 ના છેદમાં y એટલે b, 4 એને ગુણ્યા 1 ના છેદમાં x બરાબર જો 4 એને ગુણ્યા 1 ના છેદમાં x એટલે 4a બરાબર 5. આ સમીકરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 એનો લોકની રીતે આપણે ઉકેલ શોધવો છે. તો અહીંયા b સરખા મારે કરવા હોય, બરાબર સાંભળજો, b સરખા કરવા હોય તો સૌથી પહેલા સમીકરણ 2 ને મારે 3 વડે ગુણવા પડે. તો સમીકરણ 2 ને તો 6 થશે, સમીકરણ 2 ને 3 વડે ગુણતા તો બીજા સમીકરણને 3 વડે ગુણીએ કે 3 * 2 = 6 એને ગુણ્યા 2, 3 ગુણ્યા 4 એ 3 ગુણ્યા 4 એટલે 12 એ 3 ગુણ્યા 5 એટલે 15. આ સમીકરણ નંબર 3. સમીકરણ 1 માં કોઈ ફેરફાર કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો એ જેટી સમીકરણ 1 લખી નાખો. હવે b સમાન છે પરંતુ નિશાની સરખી છે, નિશાની બદલવી પડશે. તો માઈનસ માઈનસ અને આ માઈનસ. આ 12a માઈનસ 3a, 12a માંથી 3a બાદ કરો તો 9a. 15 માઈનસ 6, 15 માંથી 6 બાદ કરો તો 9. તો 9a બરાબર 9. તો a ની કિંમત 1 થશે વિદ્યાર્થી મિત્રો. a બરાબર 1 એ કિંમત સમીકરણ 1 માં મૂકી તો અહીંયા લખીએ છીએ a બરાબર 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે જો a ની જગ્યાએ 1 લખીએ છીએ તો 6b વત્તા 3 એને ગુણ્યા a બરાબર 6 છે. હવે અહીંયા શું કરીએ, a છે ત્યાં આપણે 1 લખી નાખીએ છીએ. આ 6b એમના વત્તા 3 એને ગુણ્યા a ની કિંમત 1 બરાબર 6. તો 6b વત્તા 3 ગુણ્યા 1 એટલે 3 બરાબર 6. તો 6b બરાબર 6 માઈનસ 3, 6b 6 માંથી 3 બાદ કરો 3. તો b બરાબર 3 એના છેદમાં 6 છેદ ઉડશે. 3 * 2 = 6 1 ના છેદમાં 2. તો અહીં x અને y ની કિંમત વિદ્યાર્થી મિત્રો શોધવી છે. તો અહીં a ની કિંમત 1 અને b ની કિંમત શું મેળવી 1 ના છેદમાં 2. પણ a બરાબર શોધાયું તો જુઓ અહીંયા a 1 ના છેદમાં x છે તો લખીએ 1 ના છેદમાં x બરાબર 1 અને b ની જગ્યાએ લખીએ 1 ના છેદમાં y બરાબર 1 ના છેદમાં 2. વ્યસ્ત કરી નાખીએ 1/x નો વ્યસ્ત x 1 નો વ્યસ્ત 1 જ થશે. તો x ની કિંમત 1. એ જ રીતે અહીંયા 1/y નો વ્યસ્ત y 1 ના છેદમાં 2 એનો વ્યસ્ત 2 થશે. તો y ની કિંમત 2 લખી શકાય. સમીકરણ યુગ્મનો ઉકેલ
xy બરાબર 1 અને 2 થશે વિદ્યાર્થી મિત્રો। તો આ રીતની દાખલા આગળ આપણે હજુ પણ ગણીએ છીએ। વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 1 માં 7મી રકમ છે 10 એના છેદમાં x y વત્તા 2 એના છેદમાં x y બરાબર 4 અને 15 એના છેદમાં x y minus 5 એના છેદમાં x y બરાબર -2। તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક ચલ તરીકે x y અને x y છે, એટલે કે આપણે ધારેલી 1 એના છેદમાં x y હોય તો એની કિંમત 1 અને 1 એના છેદમાં x y એની કિંમત આપણે b ધારીએ છીએ। 1 એના છેદમાં x y બરાબર a અને 1 એના છેદમાં x y બરાબર b આટલું ધારી અને સમીકરણની અંદરથી આપણે રકમની અંદરથી આપણે દ્વિચલની અંદર એનું રૂપાંતર કરીશું બરાબર। 10 એને ગુણ્યા 1 ના છેદમાં x a એટલે 10a વત્તા 2 એને ગુણ્યા 1 ના છેદમાં x y એટલે b એટલે 2 એને ગુણ્યા b બરાબર 4 આપેલું સમીકરણ। બીજું સમીકરણ 15 એના છેદમાં x a એટલે 15 એને ગુણ્યા 1 એના છેદમાં x a તો 15a એ જ રીતે -5 એને ગુણ્યા b બરાબર -2 તો આ 2a અને b ચલ વાળા દ્વિચલ સમીકરણો આપણને મળી ગયા છે। હવે આની અંદર b સરખા કરવા હોય લોકલ રીતે ઉકેલ શોધવા માટે સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણીએ છીએ। તો સમીકરણ લખીએ છીએ સમીકરણ 1 ને 5 તથા સમીકરણ 2 ને 2 વડે ગુણતા ચૂકા થતો વિદ્યાર્થી મિત્રો બરોબર। સમીકરણ 1 ને 5 વડે ગુણીએ છીએ એટલે 10 ગુણ્યા 5 એટલે 50a વત્તા 2 ગુણ્યા 5 એટલે 10b 5 એને ગુણ્યા 4 એટલે 20 આ ઇક્વેશન નંબર 3। અહીંયા 2 ને 2 વડે ગુણવાના છે તો 15 1 એને ગુણ્યા 2 એટલે 30a માઈનસ 5 ગુણ્યા 2 એટલે 10b બરાબર -2 ગુણ્યા 2 એટલે -4 ઇક્વેશન નંબર 4। અહીંયા b સમાન છે, સહગુણકો પ્લસ અને માઈનસ છે એટલે કોઈ ફેરફાર કરવો નહીં પડે વિદ્યાર્થી। 50a વત્તા 30a 50 વત્તા 30 એટલે 80a બરાબર 20 ઓછા 4 એટલે 16 તો એની કિંમત 16 એના છેદમાં 80 ગુણાકારમાં છે છેદમાં જશે છેદમાં 80 માટે a બરાબર 16 પંચા 80 1 ના છેદમાં 5 થશે વિદ્યાર્થી। એની કિંમત આપણને કેટલી મળી છે 1 ના છેદમાં 5। આ એની કિંમત 1 ના છેદમાં 5 આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ છીએ। અહીંયા લખું છું a બરાબર 1 ના છેદમાં 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 પેલા લખીએ છીએ 10a વત્તા 2b બરાબર 4 10a વત્તા 2b બરાબર 4 એની કિંમત કેટલી મળી 1 ના છેદમાં 5 તો 10 એને ગુણ્યા એની કિંમત 1 ના છેદમાં 5 વત્તા 2b બરાબર 4 छेद से विद्यार्थी 5 दू 10 એટલે 2 વચ્ચે 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 2b બરાબર 4 2b ને કરતા બનાવો 2b બરાબર 4 માઈનસ 2 તો 2b બરાબર 4 માંથી 2 બાદ કરો તો 2 તો b ની કિંમત 2 ભાગ્યા 2 એટલે 1 થશે। હવે એની કિંમત મળે છે વિદ્યાર્થી મિત્રો 1 એના છેદમાં 5 અને b ની કિંમત કેટલી મળે છે 1 a બરાબર શું ધારેલું 1/x + y a 1/x + y બરાબર 1 ના છેદમાં 5 અને b ની કિંમત શું ધારેલી છે 1/x - y બરાબર 1 બંનેનો વ્યસ્ત કરીએ તો x + y બરાબર 5 અને x - y
બરાબર 1 મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ અહીંયા x અને y ની કિંમત મળતી નથી પણ સમીકરણ મળ્યા આપણે x y 5 અને x y 1 એટલે કે દ્વિચલ સ્વરૂપ સમીકરણ મળ્યા x અને y ના તો હવે શું કરવું પડશે તો ફરી એક વખત એનો ઉકેલ શોધવો પડશે દ્વિચલ મળ્યા કારણ કે x y 5 અને x y શું થશે 1 તો પાછા એને સમીકરણ નંબર આપી વિદ્યાર્થી મિત્રો તો કે x y 5 અને 3 નંબર થયો 3 4 1 5 અને 5 નંબર થયો 5 અને બીજું સમીકરણ મળ્યું x - y 1 આને કે નંબર 6 તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી શું બનતું હતું કે અહીંયા આપણે x કે y કે જે હોય કિંમત મળી જતી હતી પણ અહીંયા શું બને છે x અને y ચલ એક સાથે છે એટલે કે દ્વિચલ સ્વરૂપ સમીકરણ મળે છે તો ફરી એક વખત એનો ઉકેલ શોધવો પડે પછી આલેખની રીતે શોધો લંબની રીતે શોધો ચોકડી ગુણાકારની રીતે તમને ઈચ્છા પડે એ રીતે શોધી શકો તો અહીંયા હું લંબની રીતે ઉકેલ શોધું છું આ x + x તો x y બની જશે 5 + 1 એટલે 6 तो x बराबर 6 એના છેદમાં 2 તો x ની કિંમત 3 વિદ્યાર્થી મિત્રો x બરાબર 3 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા તો પાંચમું સમીકરણ છે x + y બરાબર 5 x ની જગ્યાએ 3 + y બરાબર 5 तो y ની કિંમત થશે 5 - 3 એટલે કે y ની કિંમત કેટલી મળશે છોકરાઓ y ની કિંમત 2 માટે સમીકરણ યુગ્મનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો x અને y તો x ની કિંમત 3 અને y ની કિંમત 2 લેશે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.6 ના એક્સરસાઇઝ 1 માં 8 દાખલાઓ છે કેટલા 8 તમને ક્યાં સુધી ગણાવ્યા છે 7 આઠમો દાખલો છે આ જ રીતનો x અને y ચલ વાળો છે એટલે બે વખત થશે વિદ્યાર્થી મિત્રો દાખલો તમને છે એક્સરસાઇઝ 8 એનો આઠમો દાખલો તમને હોમવર્કમાં આપીએ છે વિદ્યાર્થી મિત્રો એ દાખલો આ પ્રેક્ટિસ માટે ગણજો આવડી જશે હવે આ પ્રકરણની અંદર માત્ર 4 વિદ્યાર્થી મિત્રો કોડ પ્રશ્ન બાકી છે 4 કોડ પ્રશ્ન થઈ જાય એટલે આવતા ભાગની અંદર એક કોડ પ્રશ્ન થઈ જશે કોડ પ્રશ્ન થઈ જાય એટલે આ પ્રકરણ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ જશે આભાર થેન્ક યુ અને બધા જય શ્રી કૃષ્ણ